અને નાકમાં નટ પહેરે અને વીતો. આ યાદ રાખજો, વીતો. આ શું છે? આ છે બેટા વીતો. આ જે નાકમાં પહેર્યું છે ને એ છે વીતો. આ શું છે? આ વીતો છે. આ હુંસી. આ વીતો. વીતો ક્યારે પહેરવામાં આવે? કે જ્યારે જટ નારીઓના લગ્ન થાય ને, અને લગ્ન બાદ જટ નારીને શું પહેરવામાં આવે? વીતો. લગ્ન બાદ પરણ્યા પછી આ વીતો કમ્પલસરી પહેરવામાં આવે અને આવે જ. અને આ વીતો તાંબાનો બનેલો હોય, અને પ્રમાણમાં ખૂબ જ વજનવાળો, ખૂબ જ ભારે વજનવાળો હોય. આ વીતો ખૂબ જ વધારે વજનવાળો હોય. અને એટલા માટે જો ખાલી એમ જ પહેરો ને તો નાક તૂટી જાય. ઓકે, નાક આખું વિંધાઈ જાય. એટલા માટે આ વીતો પહેરીને પછી એને આધાર શેનાથી? વાળ વડે આધાર આપવામાં આવે. ઓકે, લટકનો ના રહે એટલા માટે આમ નાકમાં પહેરીને પછી એને વાળથી બાંધવામાં આવે. લગ્ન થયા પછી ફરજિયાત પહેરવામાં આવે આ કાપીને. ત્યારે નાક કાપીને આ વીટો ઉતારવાની વિધિ કરવામાં આવે. જ્યારે મૃત્યુ થાય ત્યારબાદ નાક કાપીને આ વીટો ઉતારવામાં આવે છે. ને જટ નારીના બધા ઘરેણા શેના બનેલા હોય? તાંબાના ક્યાં તો ચાંદીના. તાંબાના અને ચાંદીના બને.